વિસાવદરની બેઠક પર પેટા ચૂંટણીની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। હાઈકોર્ટે કહ્યું છે કે ઇલેક્શન પિટિશન પડતર હોવા પર ચૂંટણી પંચનો કોઈ કંટ્રોલ નથી। પડતર ઇલેક્શન પિટિશન દરમિયાન પેટા ચૂંટણી ન યોજી શકાય। હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે ઇલેક્શન પિટિશન ઝડપી ચાલે એ અરજદારની જવાબદારી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ વિસાવદરના ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડિયાએ પરિણામોને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો। ત્યારથી આજ સુધી એક ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે અને તે વિસ્તાર પ્રતિનિધિ વિનાનો છે। ચૂંટણી યોજાવા માટેની એક અરજી છે તે કરવામાં આવી હતી, તે જે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। સાથે હાઈકોર્ટે પોતાના મૌખિક અવલોકનમાં કહ્યું છે કે પિટિશન જલ્દી ચાલે તે માટેની જવાબદારી અરજદારની છે। ત્યારે હાલ જે ઇલેક્શન પિટિશન હર્ષદ રીબડિયા દ્વારા ફાઇલ કરવામાં આવી છે તેને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તે અટવાઈ છે। ચૂંટણી પંચે કહ્યું હતું કે પિટિશન પેન્ડિંગ હોવાથી તેઓ પેટા ચૂંટણી નથી યોજી રહ્યા। ત્યારે હર્ષદ રીબડિયાની અરજી પર હાઈકોર્ટ કોઈ ચુકાદો સંભળાવશે ત્યારબાદ જ વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ શકશે। લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો સાથે રાજ્યની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ ગઈ હતી, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાઈ ન હતી। ત્યારે ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી। આ બેઠક પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને તે બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા।